ભુજ નલિયા રોડ ઉપર આવેલું માનકુવામાં શ્રી વિશાલ રેસ્ટોરન્ટ એન્ડ સ્નેક હવે એમના માલિક શ્રી હિરેનભાઈ હસમુખલાલ દેવરાજ ગાલાને આપણે પૂછીએ. હિરેનભાઈ, અહીંયાથી ભુજ કેટલું લાંબુ છે? ભુજ અહીંયાથી 15 કિલોમીટર. અને નલિયા સાઈડ કયા કયા ગામ આવે છે? આપણે અહીંયા જઈએ તો પહેલું માનકુવાથી આપણે સામત્રા ગામ આવે, પછી દેસલપરથી ડાયરેક્ટ મંગવાણા. અચ્છા. મંગવાણાથી પછી આપણે આવે સુપર રોવાવાળું, આથમણી સુપર. હા હા. એના પછી આપણે રોવા પાટીઓ, પછી એના પછી આવે સૌસરા ગામ, જે જૈનોનું ગામ છે સૌસરા, પછી નરેડી, મોથારો. અચ્છા. પછી આગળ જતા જઈએ તો આપણા સામે નલિયા, તેરા, જખૌ, કોઠારા બધા ગામ આપણે આ રોડ પર આવે. હા, ભુજ નલિયા રોડ ને ભુજ નખત્રાણા રોડ હાઈવે કહેવાય. તો આ આપણા રેસ્ટોરન્ટમાં ત્યાંથી ગ્રાહક આવે છે બધા? આ ગ્રાહક ત્યાંથી આવે છે ને. અચ્છા. તો તમે અહીંયા શું શું બનાવો છો? આપણી પાસે ગુજરાતી થાળી, પંજાબી થાળી, પંજાબી છૂટક, અચ્છા, ચાઇનીઝ, પીઝા, બર્ગર હા હા, બધું અવેલેબલ છે. નાસ્તામાં છે, નાસ્તો બી અવેલેબલ છે, સમોસા, વડાપાઉં, અચ્છા, બધું, દહીં કચોરી, ખમણ બધું અવેલેબલ છે. એનો ટાઈમિંગ શું છે તમારે હોટલનો? સવારમાં આપણે 8 વાગે ખુલી જાય છે હા હા, નાસ્તાનું. હા હા. પછી લંચનું ટાઈમ ચાલુ થાય છે 11 થી 3 વાગ્યા સુધી. અચ્છા. પછી સાંજના 6 થી 11. ઓકે. તો આ તો તમારે આપણે કચ્છ એક્સપ્રેસ અને સયાજી ટ્રેનને બી આ લાગુ પડે સવારના? લાગુ પડે. સવારે મોર્નિંગમાં અગર બુકિંગ હોય તો આપણે ચાલુ કરે, સવારે બી વહેલું નાસ્તો ચાલુ કરી દઈએ છીએ. કરી દો છો ને? હા. ઓકે ઓકે. મહેન્દ્રભાઈ, તમે આ શું મંગાવ્યું છે? એક પ્લેટ પાઉંભાજી, એક પ્લેટ પંજાબી ને 2 ગુજરાતી. અચ્છા. શું સારું લાગ્યું અહીંયા ખાવામાં? ટોટલ ગુજરાતી સારી લાગી, પંજાબી સારી લાગી ને પાઉંભાજી પણ સારી લાગી. પાઉંભાજી બહુ સરસ છે, બહુ સરસ છે. મુંબઈ જેવી? બધું જમવાનું એકદમ નોર્મલ ને સારું છે. સારું છે. અચ્છા. રેગ્યુલર અહીંયા આવો છો તમે? રેગ્યુલર હર વખત. અચ્છા. અમે વિતોણથી આવી ભુજ જઈએ, ભુજથી રિટર્ન આવી ત્યારે અહીંયા જ જમવાનું હોય. અહીંયા જ હોય તમારું? હા. ઓકે ઓલરેડી અહીંયા જ જમી, ભુજ ના જમી. ઓકે, સરસ. થેન્ક યુ વેરી મચ. અહીંયા જમવાનું કેવું લાગ્યું તમને? અહીંયા જમવાનું બહુ જ મસ્ત છે. અમે પંજાબી થાળી લીધી છે, ટેસ્ટ બહુ જ મસ્ત છે, ઘર જેવું છે. કયો શાક લીધો છે? પંજાબી મિક્સ વેજ છે ને પનીરનું છે. અચ્છા. બંનેમાંથી કયો સારું લાગ્યું? બંને ટેસ્ટ સારા જ છે. અચ્છા. પહેલાં ક્યારે આવ્યા છો? યસ, સેકન્ડ ટાઈમ છે. સેકન્ડ ટાઈમ છે. માનુકવાના જ છીએ. માનકુવાના જ છો તમે? ઓકે. સાહેબ, તમારે? બહુ મસ્ત છે, એકદમ ખાવાનું છે. અચ્છા. ટેસ્ટ પણ સારો છે. શું નામ છે? આયુષ પટેલ. આયુષ પટેલ. અહીંયાના માનકુવાના છો? બેન, તમે? બહુ સરસ છે, સબ્જી બી સરસ છે, દાળ ચાવલ બી સરસ છે. અચ્છા. કઈ સબ્જી મંગાવી છે તમે? મિક્સ વેજ મિક્સ છે. બરોબર છે. બહુ સરસ છે. તમારે તીખું ભાવે કે મીઠું ભાવે? મીડિયમ મીડિયમ ભાવે. પણ સરસ છે બહુ તમારે. સરસ છે. એકદમ ઘર જેવું જ છે. ઘર જેવું જ છે. ઘર જેવું જ છે. ઘર જેવું છે. મસાલા પણ ઘર જેવા છે. ટેસ્ટ વાઇઝ પણ બધું મસ્ત છે. અચ્છા. રૂક્ષ્મણીબેન, આ તો છોલે ભટુરું લાગે છે. શું લાગ્યું તમને? સરસ લાગ્યું. કેટલા ખાઈ લેશો ભટુરા? 3? અરે વાહ. પહેલાં ક્યારે ખાધું છે અહીંયા? પહેલી વખત આવ્યા છો? માનકુવાના જ છો તમે? દેવપુર. અચ્છા. સાહેબ, તમે શું પંજાબી? કેવું લાગ્યું? તીખું હતું કે મીઠું હતું? મીડિયમ હતું. એટલે ખાવામાં કંઈ વાંધો ના આવે એમ. પહેલાં ક્યારે આવ્યા છો? પહેલી વખત આવ્યા છો. હવે બીજી વખત આવશો? અચ્છા. ઓકે, થેન્ક યુ વેરી મચ. બિલ તો બહુ, એ લોકોનું ચાર્જ તો રિઝનેબલ છે, છતાં કંઈ સજેશન હોય તો એમને આપી દેજો. હા, હા. થેન્ક યુ વેરી મચ. સાહેબ, તમે છોલે ભટુરા ખાઓ છો, કેવું છે? સારું છે. પહેલાં ક્યારે અહીંયા આવ્યા છો? આવો છો અહીંયા રેગ્યુલર? ત્યારે શું ખાઓ છો તમે? એ આ બધું ખાય છે, પાઉંભાજી ખાય છે, નાન પનીર છે.
બધી સારી છે આઈટમ. થેન્ક યુ વેરી મચ. અહીંયા બર્થડે બી ઉજવાય છે. યુટ્યુબ પર નાખશું. બીજલબેનને પૂછીએ કે અહીંયા માનકુવામાં રેસ્ટોરન્ટ બનાવવાનો કોટડા ગામથી અહીંયા કેમ વિચાર આવ્યો? બીજલબેન, અહીંયા રેસ્ટોરન્ટ બનાવવાનો કેમ વિચાર આવ્યો? અહીંયા આપણો મેઇન હાઈવે ટચ છે. અચ્છા. નખત્રાણા રોડ લાગે, નલિયા રોડ લાગે. અચ્છા. અને હિરેન છે એના હસબન્ડ છે હા હિરેનભાઈ. હા તો એના ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે અહીંયા મારી હોટેલ પણ ખુલે છે તો તું અહીંયા રેસ્ટોરન્ટ ચાલુ કરે એમ. અચ્છા. ટેસ્ટ આપણો બોમ્બે ટેસ્ટ છે. હા હા એના માટે આપણે અહીંયા માનકુવામાં ચાલુ કરી છે. મેન નખત્રાણા નલિયા રોડ હાઈવે છે અને આપણા કચ્છી સમાજના જે છે એમને પણ થોડુંક હાઈવેમાં આપણને જૈન ફૂડ મળે એના માટે આપણે એવું વિચાર્યું કે આપણે અહીંયા પણ ખોલીએ. કારણ કે અહીંયા મેં જે અમુક જણનો ઇન્ટરવ્યૂ લીધો તો એ બધાને ટેસ્ટ સારું લાગે. આપણું ટેસ્ટ આખું બોમ્બે જેવું છે. સોડા વગર ગુજરાતી પણ છે, સોડા વગરની ગુજરાતી છે, બધું ટેસ્ટ આપણું બોમ્બે જ છે. એટલે મને તો સરપ્રાઈઝ થયું કે અહીંયા બી પંજાબી ખાવાવાળા બહુ છે. છોલે બહુ ભટુરે જ છે અહીંયા પંજાબી ખાવાનું. ગુજરાતી થાળી ઓછી ખાય છે. ગુજરાતી એટલી છે. બપોરના ગુજરાતી હોય છે, સાંજના ગુજરાતી પંજાબી બધું હોય છે. પણ એ બધાને ટેસ્ટ સારું લાગે છે. તમારી કઈ ચીજની સ્પેશિયાલિટી છે? અમારી બધી જ સ્પેશિયાલિટી છે, બધી જ. તો એના બધા કારીગર રાખ્યા છે? હા, બધા માટે અલગ અલગ કારીગર છે. અચ્છા, બરોબર. થેન્ક યુ બીજલબેન. થેન્ક યુ વેરી મચ. બેન, વિસલ રેસ્ટોરન્ટમાં તમે આવ્યા છો તો જમવાનું તમે કેવું લાગ્યું ને શું મંગાવ્યું તમે આજે? હવે અમે આજે ચાઇનીઝ પણ મંગાવ્યું છે અને અચ્છા. પંજાબી થાળી પણ ઓર્ડર કરી છે અને ગુજરાતી થાળી પણ ઓર્ડર કરી છે. અચ્છા. અમે ઘણા ટાઈમથી અહીંયા આવીએ છીએ. હા. અહીંયાનો ટેસ્ટ અમને એકદમ ઘર જેવો લાગે છે. અહીંયાની વ્યવસ્થા, સ્ટાફનો વ્યવહાર બધું તમને એકદમ બહુ બહુ મજા આવે છે. એટલે પહેલા બી આવી ગયા છો તમે? લોકેશનમાં અમે અહીંયા જ આવીએ છીએ. પહેલાં બી આવી ગયા છો તમે? પહેલાં તમે ઘણી વાર આવેલા છીએ. અચ્છા, ક્યાં તમારું રહેવાનું? ઓછો ભુજની આટલી હોટલો છોડીને અહીંયા આવો છો? વાહ, સરસ સરસ સરસ. થેન્ક યુ વેરી મચ. અને બધું બોલી દે પાછું બધું ઓકે, સરસ. થેન્ક યુ. તમારું તો આજે જન્મદિવસ હતું તો ડબલ ખાશો આજે. મજા આવી. શું આજે તમારે શું ભાવ્યું આજે? એમને બોલતા નથી આવડતું. અચ્છા અચ્છા, ઓકે. હા, કેવું લાગે છે અહીંયા જમવાનું? બહુ સ્વાદિષ્ટ અને સરસ છે. વ્યવસ્થા સારી છે, સર્વિસ સારી છે. અચ્છા. બહુ જ મજા આવે છે. હિરેનભાઈને ઓળખો છો તમે? ઓળખતા નથી, બોલે ટ્રેનર ને વગેરે. ભૂતથી આવી બહુ જ. ભુજથી આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ પણ હા. સારું લાગ્યું. અચ્છા. શું કઈ આઈટમ ગમી તમને આમાં? ફિક્સ થાળીમાં એક ગુલાબજાંબુ છે એ એક અચ્છા. સરસ છે કારણ કે અચ્છા. ગુલાબજાંબુ બહુ ભાવે. અચ્છા, હા. સરસ. ફિક્સ થાળી એ સરસ છે. હા હા હા, સ્ટાફ સારો છે, બહુ સર્વિસ સારી છે. ઓકે. પંજાબી શાક કેવા છે અહીંયાના? પંજાબી શાક પંજાબી સારો છે, ગુજરાતી સારો. બધાને એમ કહું છું કે અહીંયા આવજો, એકવાર આ વખતે મુલાકાત લેજો. હા હા. મિત્ર નહીં એમ. અચ્છા, ઓકે. થેન્ક યુ સાહેબ. છે તમને શું ભાવે છે? પંજાબી ખાવો છો? અચ્છા, સ્પેશિયલ પંજાબી. સ્પેશિયલ તમે ત્યાંથી આવે? ભુજથી આવે છે. કયો શાક ભાવે તમને? બહુ સારો છે, બેસ્ટ છે. કયો શાક વધારે ભાવે તમને? બધું સારું સારું છે. બધા શાક સારા. તને કયું ભાવે છે? નાન. અરે વાહ, સરસ સરસ. કયો શાક ખાય છે તું હમણાં? પનીર. પનીર. અચ્છા, સરસ. કેવું લાગ્યું જમવાનું અહીંયાનું? एकदम स्वादिष्ट भोजन, एकदम घर જેવું લાગે, એકદમ બહુ બઢિયા.
કોઈ પણ છોકરા સાથે આવે તો એ પણ ખાઈ શકે. સ્વાદ એકદમ સારું છે, પંજાબી છે. અને માધાપરથી અહીંયા આવ્યા, માધાપરથી એ સમાચાર મળ્યા કે વિસલ હોટલ બાજુમાં મજાનું જોઈએ, સ્વાદ સારું છે. તો માધાપરથી સ્પેશિયલ અહીંયા માટે વિઝિટ કરવા માટે આવ્યા અને એકદમ આનંદ આવ્યો. અચ્છા એમ છે. હા, ફેમિલી સાથે આવવું હોય તો અહીંયા મુલાકાત લેવાની. તમારે ગુજરાતી ભાવે, ચાઇનીઝ ભાવે કે પંજાબી? પંજાબી, ગુજરાતી અને અહીંયા પંજાબી ટ્રાય કર્યું પણ એકદમ ઘર જેવું લાગે કે બહુ મસ્ત સ્વાદ વાહ, વાહ. સ્વાદિષ્ટ ભોજન. સરસ સરસ સરસ. આજે શું મંગાવ્યું છે તમે? આજે મંચુરિયન. અચ્છા. આ શું ખાશે? એને પણ બહુ મજા આવી. રોટલી ખાય છે, પાપડ ખાય છે, છોકરા ખાઈ શકે એવી પણ આઈટમ સાથે હોય છે. અરે વાહ, સરસ સરસ. થેન્ક યુ વેરી મચ. આ રેસ્ટોરન્ટનું કિચન છે, જો કેવી રીતે બનાવે છે.